અને જો ભાઈ આ મોટા મોટા ક્રિએટરો રોડ ઉપર આવી ગયા હતા. જો ભાઈ જો આપણે જોઈ જોઈને જો માણસો જો આપણે જોઈ જોઈને શીખ્યા. કેમ છે ટુ ફેમિલી, ફરી એકવાર તમારા બધાનો નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ બંધનદેવ. તો આજે આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ ભાવનગરથી. તમને ખબર છે ભાવનગરનું ઘર તમે બધાએ જોયું તો છે. જો ભાઈ અમે ભાવનગર એ ઘરે, કેમ કે અમારે છે ને થોડુંક ભાવનગરમાં કામ હતું ને તો અમે હું અને મિનિસ્ટર બે ભાવનગર આવ્યા છીએ. સ્નેહા ને બધા ઘરે છે. તો મને એમ થયું કે હમણાં 2-5 દીથી વ્લોગ નથી બનાવ્યો, તો પાછો એકાદો વ્લોગ બનાવી નાખ્યો. તો આજે આપણે જો આપણા ભાવનગરવાળા ઘરેથી વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને અંદર આપણે જોઈએ કે મેડમ શું કરે છે. તો બધા જોઈ રહે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મજામાં જ છો. મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ ભંજન દેવ. તો આજે જાજા ટાઈમ પછી પાછો 2-3 દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો છે. મેં કીધું સ્નેહાન પપ્પાને આજ બ્લોગ બનાવો, કેમ કે આજે આવી ગયા છીએ ભાવનગર થોડુંક કામ છે તો આયા છીએ. તો આ કંઈ કામ નથી અમારે કાંઈ કે નવરાત સીવીને તો મેં કીધું બ્લોગ બનાવો. આયા છીએ તો વહેલાના, પણ ક્યારના ફોન જોઈ સીવીને તો કેટલા વાગી ગયા ખબર છે? 10:44 થઈ ગઈ. હજી કામ છે ને ત્યાં ગયા નથી. અને ફોન જોઈને તો ચાર્જિંગ પૂરું કરી નાખ્યું. ત્યારના સવારના ફોન જ જોઈ છે. તો ચાલો બહાર જવાનું છે, ત્યાં જઈને મળીએ. અને આ બધા વિડીયોમાં રહેજો. આજ તમને નવા નવા માણસો મારા વ્લોગમાં જોવા મળશે. આજ નવા માણસો તમે બધા અમારા વિડીયોમાં તો જોયા જ હશે, પણ યુટ્યુબમાં વ્લોગમાં નવા જોવા મળશે. ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા મળે જ છે, યુટ્યુબમાં. તો હાલો આપણે ત્યાં જઈને મળીશું. સારું છે ને? હા હાલો જઈશું. પણ હજી તો મારે તૈયાર થવાનું છે, કેમ કે ત્યાં જવાનું છે મારે કામ માટે. એટલે બીજા કપડાં ચેન્જ કરવાના છે, તૈયાર થવાનું છે. એ લોકોને હજી ફોન જ ન થાય તો જેવી નહીં એમ. આવશે હમણાં આવશે. હાલો તો ક્યાં તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ. આપણે તમને કીધું હતું ને આપણે બહાર જવાનું છે, તો નીકળી ગયા છીએ. જો ભાઈ ફાઇનલી તૈયાર થઈ ગઈ છું, કેમ કે અમારે બહાર જવાનું હતું એટલે તૈયાર થવાનું હતું. એટલે અને ત્યાં મોટા યુટ્યુબર નહીં, આમ તો એ યુટ્યુબમાં વિડીયો મૂકતા હોય કે ન મૂકતા હોય મને બહુ ખાસ નથી ખબર, પણ ઇન્સ્ટાગ્રામમાં મોટું નામ છે ને એ વ્યક્તિ આવવાના. તો ભાઈ જો અમે અમારા કામે અમારે શોરૂમે આવવાનું હતું, તો અમે શોરૂમે પહોંચી ગયા છીએ. અને આ રીલ્સ બનાવવાની હતી. અત્યારે કહી દઉં, કેમ કે તમને શોરૂમ દેખાઈ ગયો છે એટલે અમે આવ્યા છીએ રીલ્સ બનાવવા. તો બધા જો મોટા ક્રિએટર, એ તો મને નથી ખબર ક્રિએટર જ કહેવાતા હશે. દક્ષાબેન છે, રિંકલબેન બાંભણિયા છે. જોઈ લો, હું કહેતી હતી ને આજે બધા મોટા ઇન્સ્ટાગ્રામમાં જે એમનું મોટું નામ છે એ લોકો આવી ગયા છે અમારા જોડે. તો એમ કહીને તો એમને ઘડીક મોબાઈલ નથી, એમને કેવું થાય. જો ભાઈ આપણા શૂટિંગના કેમેરામેન આપણા વિશુભાઈ. કેમ છે વિશુભાઈ? નવા વરાના રામ રામ. ઝાઝા દિવસે હો, પણ મળી ગયા પાછા. જો ભાઈ રોજી રોટી ભાઈ અમારે હે ને અમારે બધા રહ્યા ને રીલ શૂટિંગ કરવામાં બધા ભેગા જ હોય છે. અને આ છે અમારા પ્રદીપભાઈ. કેમ છે પ્રદીપભાઈ? નવા વરાના રામ રામ હો ભાઈ. તમારે કેમ છે? બસ શાંતિ હો ભાઈ. આમ કેમ તમે આમ જગો મગો છો? બીમાર છો એટલે એમને બીમાર નથી. 2 વર્ષ પછી નિયમ લીધો લાગે જગો મગો થવાનો. હે થાહે એવું? હા. અને જો ભાઈ આ મોટા ક્રિએટરો રોડ ઉપર આવી ગયા હતા. જો ભાઈ રોડ ઉપર ઊભા હતા. કોમેડી કન્ટેન્ટ બનાવે છે ને એના માટે શૂટ કરે છે, એટલે રોડ ઉપર કરે છે. જો ભાઈ આવી રીતના શૂટિંગ હોય ભાઈ અમારે. જોજો તમે, જોજો બધા હમણે. એલા હવે એમનું શૂટ પૂરું થઈ ગયું. હવે વિશુભાઈનું શૂટ આવ્યું. અને તમે જો આમને લગભગ તો ઓળખતા રહીશો. આ જે ને અમારે હારે હોય મોટા ક્રિએટર અમારે આ ટીમના. જોઈ લેજો ભાઈ સરખી રીતના. અને આ શું કામકાજ ચાલે છે? હું કન્ટેન્ટ ગોતું છું, કેમ કે અમારે કન્ટેન્ટ નાખવાનો છે રીલ્સમાં, તો હજી ગોતું છું, મળે તો ઉતારી દઈએ. હા બધું અમારે આવું જ બધું કામકાજ હોય. એક કન્ટેન્ટ ગોતતા હોય, એક લખતા હોય, ને એક સરખું શૂટિંગ કરતા હોય, ને એક કોકની ગાડી માંગતા હોય, એવું બધું હોય આપણે એમાં રીલ્સ ઉતારવામાં. કેમ કે એડવર્ટાઈઝ કરવા આવી એટલે આ બધું કરવું પડે. કાળે પૂરી પાછા થોડા ઘણું લઈ આવો પાછા. અડધી કલાક થઈ ગઈ છે રીટેક લેવામાં. જો ભાઈ ગાડી ખેંચાય છે. જો ભાઈ દેખાય છે તમને? આવું ભાઈ હોય અમારે અડધી કલાક પાછથી ગણી લેવાની. કેમ કે રીલ્સ બનાવવામાં બહુ મસ્ત
માથાકૂટ તો જે અહીંયા ખાલી કટકા ઉતાર્યા છે હજી તો આપણે એડિટિંગ એવું તો બધું બાકી છે એટલે 2 કલાક ગણી લેવું તમને એમ થાય ને કે ફટફટ બોલ નાખ્યું અને ફટફટ પૈસા કમાઈ લીધા ભાઈ એ બધું વાતોમાં અને પ્રેક્ટિકલ કરવામાં ઘણો છે જે ક્રિએટર છે ઇન્ફ્લુએન્સર છે એ બધાને ખબર છે કેટલી મહેનત લાગે છે અહીંયા ગામડેથી ભાવનગર આવ્યા છે સહીને એક રીલ્સ ઉતારે કેમ કે આપણે કાયમ એમને આજે કામ કરવાનું છે બરાબર ને એટલે આપણે આવું પડે એવું નહીં કે ભાઈ આટલા પૈસા એવું નહીં આપણે એમને કામ કરવાનું છે કાયમ માટે એટલે આપણે તો જો હવે રીલ્સ પૂરી થઈ ગઈ છે ઉતારવાની અને બધા બેહી ગયા સીવી આ નવા છે અમારી જોડે પહેલી વાર આવ્યા છે તમે આવડા બ્લોગમાં મને કારક જોયા કરશો અને આમને તમે ઓળખતા થશો આ તો આવે છે તમને કોઈ નથી કહેતું આ દક્ષાબેન જો બોલે નહીં બહુ શરમાય આ જો નકરા સ્માઈલ જ આપે એવું કાંઈ નથી તો કંઈક બોલવું પડે ન બોલવું પડે તમારે જેવું અમને બોલતા ન એટલે કામે શું કઈ બીજી તરહનું બોલ્યું કે ઇંગ્લિશ બોલ્યું તમારે જેમ ગુજરાતી તો બોલવી સીવી આપણે હિન્દી બોલતા હોય એવું લાગે હિન્દી બોલ આવડા મોટા ક્રિએટર થોડા કમ થાય આ મોટા નામ આપણે જોઈ જોઈને જો માણસો જો આપણે જોઈ જોઈને શીખ્યા રહેવાનો છે એક દિવસ આવવાનો આવો મોબાઈલ પણ હમણે નહીં આવી જાય છે મસ્ત આવી જાય છે હો. ક્યાં આવી જાય છે 20,000 નો પાવર બેગ. જો ભાઈ હવે બધા ખર્ચ ભેગા થઈ ગયા બાય બાય. તો મિત્રો આપણને આપણો ભાઈબંધ ઘરે મૂકી ગયો છે અને હવે આપણે ઘરે જવાનો સમય આવી ગયો છે લાખણી એટલે કે આપણા ગામ તો જો ભાઈ અહીંયાથી શેણાનો લોટ લઈ જવાનો કીધો છે મારા મમ્મીએ કેમ કે અહીંયા અમારે આખો ડબ્બો પડ્યો હતો તો આ ડબ્બો બગડી જાય નહીં એટલે હે ને અહીંયા થોડો ઘણો લઈ જવાનો કીધો છે એટલે અમે 50% લઈ દઈએ છીએ આમાં 50% પડ્યો જવા દઈએ છીએ જો ભાઈ તો લોટ લઈ લેવી કેમ કે ગામડે જઈને ભજીયા ખવાય ને એ માટે હા. લોટ લેવી હા તમને ખબર જ છે આમ તો શિયાળા ભજીયા બહારથી બોલાવવાની છે ભાઈ આખા મરચાના અને ભાઈ મેથીના શેણાના આપણે ડુંગળીના અને ભાઈ જો લોટની બગડા સડી બોલે છે તો હવે આપણે જો ઘરેથી પાછા ખેડી લઈને હવે આપણે ઘર બાજુ રવાના થઈ એટલે કે નીકળવી અને ભાઈ જો બોરતાનું પાણી આવ્યું છે ને તો માણસો બધા છે ને અહીંયા માછલી જોવા આવ્યા જો ભાઈ માછલી જો કૂદકા મારે તો દેખાય તમને તો દેખાય તો ભાઈ આવી રીતના છે ભાઈ અહીંયા અને હવે આપણે નીકળવી ઘર બાજુ માઇકલા ઝૂમ કરવા તો ભાઈ ગાડી વગર આવ્યા છે ને તો બહુ લોચા પડે છે કેટલું હાલીને જવું પડશે કા હા મજા ન આવે પણ ગાડી નથી લઈને આવ્યા કેમ કે વહેલા આવવાનું હતું ને વરસાદ જેવું છે ને તો હેરાન થાવી ને એ માટે બસમાં આવ્યા હતા હવે બસમાં પાછા જતા રહીશું થોડુંક હાલવું પડશે ઈ જ તે ને અને જો ભાઈ આવા મકાન તમે જોયા ક્યારે કેમ છે પણ આ બધા ડિમોલેશનમાં 900 મકાન પડ્યા કેટલા 900 એ આ બધા મકાન ખોખરા કહીને ગયા ખોખરા